રૂપિયાનો ખર્ચો ઓહો 20 રૂપિયાનો ખર્ચો આવ્યો એમાં કામ ટાણે મેં કાઢી લીધું હું ખબર કાક બરે જરાક મરચા રોટલા થઈ ગયા એક રોટલો જો કે બગડ્યો પણ એ તો વાંધો નહીં ચાવડી તું ખાઈ પી લીધું બસ એ હે ને રાણી એનું કામ કરે થોડું ઘણું રામ રામ સીતારામ બધા દાયરાની કે બધા મજામાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજ હે ને કંઈક અલગ જ કરવાની હોય આપણે ટ્રાય કરીએ કંઈક અલગ જ વસ્તુ કઈ હા સીતારામ જય વચરાજ કી હે બધાની મજામાં આજે ને અમે કંઈક અલગ જ વસ્તુ કરીએ એટલે ટૂંકમાં રેસીપી બ્લોગ જ છે આ એ કઈ ઉથમું સમજતો ને આખું રેસીપી બ્લોગ અમે ટમેટાની ચટણી કરીએ હા ને તમને સમજાવીએ કઈ રીતના કરવી ભાઈ આ સાદી ને સિમ્પલ રીતી થાય બે રીતી થાય હું નવો ડોક્ટર છું નવો ડોક્ટર હે હા નવી એટલે કે ઓલી એટલે સાયન્ટિસ્ટ હા નવું છે એટલે કોઈ મારા વિશ્વાસી કોઈ કરતા નહીં પેલા હું ને બનાવવા તમને શીખાડા મારથી હારી થાય અનિલ ટેસ્ટ કરી અનિલ મારા હોમ હે એટલે આ થાય બે રીતી થી એક જો ટમેટા હેકેન થાય ને એક બાફેન થાય બાફેન એટલે તેલમાં હેકવાના હા ને અમે હે ને એક વાત કા ગેસી કેવા હાટું નો કર્યા ખબર હે તમને ગેસ છે ને મોમાં જાય પછી કે ગેસ થી પકવલ હે ને હારું નો કહેવાય હારું કહેવાય ને નુકસાન કરે હેકવા હોય તો સુલે જ હેકવા પડે ટમેટા જો આ હે ને હાવ ઓર્ગેનિક આઈતા ઓર્ગેનિક જો બર્તન જારી માથે ઓર્ગેનિક રીતે કઈ કુદરતી પછી માથે હે ને મુક દેવાનું ટમેટા પછી ટમેટા વાડી ના ને મરચામાં હે ને શેકા પાડ્યા હતી આંગળી શેકા હે ને ઓલા મુકદેલ હે ને એનું કારણ હે શેકા પાડવાનું કે ફૂટે ને નકા મરચા ફૂટે જો લહણ રૂપારું ઝીણું મેં હે ને ઓલ્યું લઈ લીધું ટૂંકમાં બધું હેકવાનું હે ને એટલે હા ને તારે હે ને કાસું કરવાનું હે ને અમારે હે ને વાડીએથી કાસી કેરી આવી તે કાસી કેરી કોબી મસ્તીનું મોરે પણ આ હેકાઈ જાહે પછી સાયલું કાઢવાની બરોબર એ સાયલું કાઢે એનું કામ કરી તું કઈ રીતે તું ઘડીક વાર જોતો રે હું કરતી મિક્સર નો ઉપયોગ આવી હા મિક્સર નો ઉપયોગ આવી છે ન કઈ તો હું કઈ નાખ મિક્સરો હા એવું જરૂરી નથી કે મિક્સર અમુક ગરીબ માણસ ઘરમાં બી મિક્સર ન હોય એવું કઈ જરૂરી છે કે મિક્સર હોવું જ જોઈએ આપડી તો હે જો કે પણ કરવું હોય તો કરે હગે ને એમની મેં થઈ હગે આ હે ને ઘણા લોકોની હિંમત આવે મી મોર હે ને ઢોકરા ટોપિયામ કર્યા હતા ને 2-3 માણસની હિંમત આવી હતી કે હાલો ભાઈ ઢોકરિયા વગર પણ ઢોકરા થે હગે બધાયની ઈ જ હોય કે ઢોકરિયું હોય ને તો જ ઢોકરા થાય કે ભાઈ એવું કઈ ન ઢોકરા તો આપણે હું તારા પાસે આવતો રહા થોડો તો મને મજા આવે હા તો મજા આવે દેખાય હેલ્થ આપણા તા જો કે કરાય ને યારો તો યારો છે હો કઈ યારો ટાઈમ નથી લાગતી પણ અનિલ હાંજી લાગે હો થોડી હજે ઉપર લાગે હાંજી તા લાગે હજે થોડી હાલો જય માતાજી જય વચરાજ એમાં ટમેટા ને મરચા ને બધું મૂકવાનું હોય લહણ હા એ જોયો જય માતાજી અનિલ કે હારું થાવું જોઈએ રોટલા આમાં કરી રોટલા આમાં હો સુલે જ એ અહીં થયું ને અહીં થયું એ વર કે ગેસી સુલાના રોટલા ખવાય ને કેવા સુલાના રોટલા અને ચટણી ટમેટાની મસ્તી એ પછી અનિલ તોણી છે ને મારા હોમ છે જી હોય ને હાસુ બોલજે કેવું થાય નહીં તારે ને કીણી ખાધી એ બધાય કમેન્ટ કરજો ને કઈ રીતના તમે કરતા હોય એ પણ કમેન્ટ કરજો ને કેવી રીતના ટેસ્ટ વધારે આવે એ પણ કમેન્ટ કરજો એટલે અમે તો જો કે બે રીતે ટ્રાય કરવાના હે જો પહેલી રીતે આ હેકેન ટ્રાય કર્યું પછી તરેન ટ્રાય કર્યું એટલે બે રીતે ટ્રાય કરવાના હે જો કે ટમેટા ચટણી પહેલા ખાધી હતી હું જો કે તારે મને આ જો કે હું કામ બોલતો તે તું બોલતો પછી જો કે હું છે ને ઈ પહેલા અમે બનાવી હતી હા એ હું તો નહીં કા કે તારે મને ગયે ગાહે ને મને તવે તો લેવા દે ને કામ લેવા દે ખબર જો કે રાણી નહોતી આ અનિલ મને તું બનાવી હતી હા વિડિયો નો બનાતો હોય નહોતી એ મને ગાયે ગા તવે તો હાંડી લેવા દે જલ્દી જા આ બર જા હા હાલો લેવા દે કઈ બાજુ પડી રોહડામાં હાલો ને અને તવે થોડો મોટો લેવજો અનિલ એટલે આ હે ને ફેરવવા હલવા પડે નાનો કે મોટો ગમે લેતો હોય ને ત્યાં પડ્યો અને એકવાર હાંભે કદાચ ફ્રીજ ના મેરા ટીકા હાલો તો હું હે ને ગોતેલા મણી જડી હે હા ટાઈને મી કાઢી લીધું હું ખબર કાક બરે જા જરાક મરચા જો કે બરવા જેવા દેગા થોડાક ને એ તો આઈલ હે એ તો સાયલું જ ઉખડવાની હોય ઉખડવાની હોય ને હા એની સાયલું ઉખડ જ નાખ્યું કઈ નહીં નાખા હે સાયલું ઉખડ જ નાખ્યા બફાઈ ગલ જેવા થઈ જાય અસલ કઈ સડે જાય ટૂંક કઈ કાસું નો રે ઓલું કાસું નુકસાન કરે ને ટમેટા આગળી થઈ જાય ટમેટામાં કેમ વારતા લાગે સાયલું તારે ઉખડવાની જો કે તેલમાં તરત ફેકાઈ એ જો ફૂટ્યું ઉડે આખુમાં ઉડે જોજે હું સેટી આખુનું પૂરું થઈ જાય નકર અને લીંતા બીક બીડાઈવાની મળે ચટણી દીવાઈ રીહો ને હું તો નહીં કરું હું ચટણી કઈ કરી ને હું ભાગી દઈશ સેટી તારે કરવું પછી મને ખબર ટમેટા ને બધું બહાર નાખી દેવાનું લીધે ગાયો ને એની બધાને છેલકા ઉતારવાના છે છેલકા અને છેલકા ઉતાર નાખવાના છે લસણ ના બેય ના આ વરાહમાં કેરીઓ જાજી આવવાની સમજણ તો ઓહો એ તો વાત પૂછો માં મોર એવા આવ્યા
અટાણેતા પણ એવું ખરે નો તો થાય કે જો મોસમ એવું કેવું રહે આવું નવું રહે તો વાંધો નહીં આવે કઈ અને તો કઈ તે બાગ બગીચા હોય ને ખેતર હોય ને આંબા હોય ને ખબર હોય કે કાઉ પોઝિશન છે ને કાઉ નથી કેવી ખરતી હોય જો કે ખરે લગભગ દુનિયાની ખરે આપણે એકવાર ખબર એમાં બકાલું લેવા ગયા કેટલી હોતી તો ઝીણી દુનિયાની હોતી અને લારી એ કામ કરે પછી યાર્ડમાંથી લેવીએ નહીં કેરી પછી માંથી અમુક વીણે લેવે જો કેવી છે લેવી તો જો બતાય હા આવ્યું ને ખરે જાય આવ્યું ફેરે છે પછી કામ જો હે કામ હોય પડખા ફેરવજો ફેરવું હોય તો નહીં લાકડી પડખું પછી એને સાયલું ઉખડવાની હોય હા તી તો તું ખટે જ હે તારે કરવાનું હું લોટલા કરી હાચું કે ને હા તાતો તારે કર લે ને આ ટમેટાની ચટણી હે ને એવું હે કે અઠવાડિયું સુધી બગડે નહીં હા તેલમાં વઘાર નાખવાની હોય હે મસ્તી એટલે તમે બધાય પર ટ્રાય કરજો અમે ખાઈને ટેસ્ટ કરીએ પછી તાહુથી અડધો વિડિયો જોઈને ટેસ્ટ કરતા નહીં ટ્રાય પણ કરતા નહીં અમે તમારા જોખમ ઉપર કરીએ કે હા અમે તમારા પછી જીવું ઈ હે તમને રિવ્યુ અમે તો જો કે ખાઈ જ લીધું જીવો હે એમ કે તમને કહી દીધું કે જો અમારી ચટણી બગડે ગઈ હા ભૂખ કોઈની હગી થાતી નથી એટલે હું તો ખાઈ લેવાની હે હું બીજું કઈ કરવાનું નથી આના સિવાય ઈ મે અનિલ ની કેને જ કીધું તું ને મે કોઈ દી કરીને તો હું હાવ પહેલી વાર સ્ટાર્ટિંગ પહેલી વાર જ કરા સમજણ હા એટલે ને આમાં દેહી ટમેટા હોય ને તો બહુ હાલે આરિયા ઝીણા જ છે ને હા ખટ મીઠા વાડીના ટમેટા હોય ને તો બહુ મસ્તી ના આવે વાડીના ટમેટા શેરી ટમેટી આવે ઈ નો હાલે ઝીણી નો આવે એટલે ખાવ ઝીણી ઈ પછી નો મેળ આવે આમાં ઈ અસલ હોય એમાં સાયલું નો કાઢવાનું સાયલું બહુ હોય શેરી ટમેટીનું તારે સીધ જાઉં બેન કડક પછી કાવ શેરી ટમેટી આ હોય ખટ મીઠી મસ્તી ની ચટણી મસ્તી ની થાય પણ એમાં કાં હે સાયલું કાઢવ્યો કરવું પડે હે ઝીણી હોય તી ઈ તો અગરિયે જ પડવાની હે ને ઈ કાં કેરી નથી ખાતા જેવી એ કે અંદર કારી કારી હા ઈ તો વાત છે કે બગડે ગઈ તવાઈ ગઈ તડકાની ઓલી થઈ ગઈ પૂરું થઈ ગયું જો અરે તા હા ઈ ઓલી થઈ ગઈ તડકાનું પૂરું થઈ ખાટી કેવી ખાઉં તમને બધાને કા બોલો મીઠું ને સગડી કેરી ને ખાય મારી ફેવરિટ વસ્તુ હે અપ્રતિમ ટમેટા બગડે જાય બોલે વરે જાય બગડે જાય કહો હાલો તો એ હે ને ટમેટા શેકાય તા સુધી કેરી હે મસ્તી ની તા સુધી હું મદદ કરવા લાગા ફોલોવાન લાગા નકર પછી ઉપડે ની કરે ને હા હા કે મોબાઈલ એ પકડા હે ની મારાથી એવા હાથમાં બે કે ભેગું તો ન થાય ફોલાય ને તો એવું તો એટલે મારે એક આથી ફોલો હવે હે ને અમારા વિજયભાઈ ની પરીક્ષા 10 માં ચાલુ થાય એટલે 10 તમારો કેમેરામેન ફ્રી થઈ જાય કઈ 10-12 દી અમારા વિજયભાઈ વિડિયામાં બીજી થેગો કાલેથી ની પેપર ચાલુ થાય અનિલ મૂકવા જાહે મતલબ કે આપણે 27 તારીખથી ચાલુ થઈ જાય પરીક્ષા હા ઇંગ્લિશ મીડિયમ માં રહ્યો પાછું અઘરું એવું બહુ અઘરું હોય એટલે હમણાં બ્લોગ માં આવી છે ને રજાઓ આવે એટલે પરીક્ષા મોડી સુધી હાલવાની જ છે 10 તારીખ સુધી હાલી છે 10 માર્ચ સુધી હા તો આવી છે અમારા વિડિયમ એટલે 10 માર્ચ સુધી 10 તારીખ પછી 11 તારીખેથી આવી છે ને 11 તારીખ પછી અમે વિશાળ એક સરપ્રાઈઝ રાખી તમને બધાને વિડિયામાં ખોલ્યું પછી કઈ અમે બહાર જવાના હે વિજય ને ફ્રી થઈ જાય ને એટલે કે બધે વિદેશ વિદેશ કઈ હા ફરવા વિદેશ ની વિદેશ નહીં અમારા ગુજરાતમાં જ છે ને આપણી જ છે આ બાજુમાં જ સિટી એ સરપ્રાઈઝ છે કઈ હા કાં એમ કે હું જાય હું તેનું હા અનિલ હે ને કાસુ મોરે એટલે કે કોબી મોરે પછી કેરી મોરે પછી માં ને એક લીંબુ નાખે લીંબુ તો જો કે નાખવાની જરૂર ન પડે ના લીંબુ કેરી ખાટી હોય ને લીંબુ નાખી ને આ તો નો નાખતો અને હે ને આમાં તારે અનિલ જેની જે ડુંગળી મોરવાની આપણી માથેથી નાખ્યું ખાવામાં સમજાણું જાજી નો નખાય એનું કારણ હે કે તો પછી રાખવી હોય ને ચટણી તો ન રહે ડુંગળી બગડે જાય એટલે તો એવું લોટલા ગળવા માંડ્યા હે ને પાણી નાખી દીધું મીઠું નાખી દીધું તાવડી મૂકી દે આંકડી લોટલા કરેલા પછી ખાઈ લઈએ કઈ લોટલા ની રોટલા હા રોટલા હા રૂપિયાનો ખર્ચો ઓહો 20 રૂપિયાનો ખર્ચો આવ્યો એમાં કામ છે જો લ્યો તાવડીમાં તડકા ઉતી જ પણ એ એક લોટલો સડી જાય તો સારું કહેવાય પણ બીજી તાવડી આગળ માંડી દેવાની છે હા પણ લોટલો સડી જાય તો સારું કહેવાય પછી હે ને ઘડીક વાર તાવડી થાય નહીં તો આ તો કાં પરોઠાઈ કરો પરોઠા ને ખાવાની હા પડ્યો ને મારે લોટ હા તેમ કહું કરે નાખા એ તાવડી એસ ભગવાન સડે તો ગો ની રોટલો વાંધો ન ખરી છેલ્લે બાકી તોય પણ ટોટલ તાવડીમાં રોટલો થઈ જાય ને પણ કરવો જ પડે ને પણ આ માંડી દીજે પછી પણ એનું કારણ હે પછી તાવડી ઘડીકમાં નો થાય આગળ થઈ જાય હા થાય ને તાતા વાર લાગે પણ લોટલો આમાં હોય તો પછી કાઈ નો રીએ ઘરનો નો રીએ ઘાટનો માણસ નો રીએ ને એ રીતે હોય સડે નહીં તૂટે નહીં બગડે નહીં એ આપણે નો ખાઈ અગિયાર પછી કુતરાય નો ખાય બિસાડા એ કરતા તો છોડવે લેવો સારો હે હજી આની વિધિ કરવી જો હે કે ટમેટા ફોલવા જો હે પછી સરળ નીચે જાય ને ત્યાર હા એ તો કરવાનું છે કરવા મને કાસુ થેગું ને પાપડ હેકવાનું છે હમણાં હા પાપડ હેકવું હમણાં થોડી વાર પછી પાપડ અડદ ના કઈ અડદ ના ભાવના હેકવા કે ખીખી તાર જી ખાવા અડદ ના ખાવા હેકવા કે તરવા કે તરવા ને તો ઠણ મને આ ન થાય તેલ લેવા તરવામાં આ પછી બધું કરવું પડે શું લે તાર
એ સુલે બકડિયાને મૂકવા પડે બકડિયા હે ને કારા થઈ જાય મોહી જેવા હાવ સાચી વાત હા મૂકીએ ને એટલે અનિલનું કાસું થઈ ગયું ને મારું કામ થઈ ગયું એવું તો કે મને તો પરોઠા હોય એટલે કઈ ન જોઈએ હા પરોઠા તો મને બહુ ભાવે મણી બહુ ભાવે પરોઠા તો હાલો આનું કામ પતાવ્યું હાલ ભાઈ તું વયું જા મારે લોટલા થઈ ગયા ખાલી કાસુન મોર નાખ્યું મારું કામ નહીં થયું થઈ ગયું કાસુન મોર નાખ્યું કરું હા ભો જોવેલે મારો લોટલો પહેલી વાર એક તૂટી કે આવું તાવડી અંદર વહી ગઈ ધકે ગઈ રાણી ઓહો કા વહી ના અનિલ હે ઓહો તું એમાં તો હું આવે એમાં કઈ હવાનું કહે એવા માંડે દે આ તેજ માંડવી પડી છે ને હાલ બેન કે આ તાવડી છે ગેસ ની એટલે આસી હોય સુલાની તાવડી જાડી હોય મેં કીધું કે આપણે જાડી તાવડી લઈ લ્યો ગામમાં જાવ તા ઓય અટાણે તા કી લેવી અનિલ મને કેટલી વાર કીધું મેં તું તો બધુંય કે ઘણી તો બધુંય લેવાનું ન હોય ને પછી કાઈ લે કે મેં કેટલી વાર કીધું આ રાવણા પાંદડા હોય કેવું અસલ રાવણાના પાંદડા ની દાયરખા હા દાયરખા હોય ને હરગે અસલ રાવણાના પાંદડા હરગે પ્રગટા બાપા હાલે શું હા હાલો તો જો ફાઇનલી હે ને અમારા લોટલાઈ થઈ ગયા એક લોટલો જો કે બગડ્યો પણ એ તો વાંધો નહીં તાવડી તૂટી માં ગાય બધું થયું ગો પછી અડદના પાપડ ટમેટા ફોલવાનું ચાલુ છે ચટણી માટે અડદના પાપડ હે ને અનિલી કાઢેલતા હું આગળ હે ને અડદના પાપડ પછી હેકેલા હેકલ અડદના પાપડ મસ્તી ના થાય તરો લઈ આખો ટેસ્ટ બદલાઈ જાય ને અલગ આખો ટેસ્ટ બદલાઈ જાય અલગ થઈ તરવામાં પાપડ આખો અલગ જ થઈ જાય હા ફ્રાઈડ પાપડ ઓલા ફ્રાઈડ કહેવાય ના ક્યાં કહેવાય મને નથી ખબર કમેન્ટ કરજો ક્યાં કહેવાય હેકલ પાપડ નહીં પોતાને ખબર હતી નથી કેવું કમેન્ટ કરજો તમે બધે કામ કહેવાય ને મને ખબર પડે એવાને કઈ એ જો હે ને આમ બે કરી લઈએ બાને કમેન્ટ તા કરે માણા કમેન્ટ નથી કરતા દી કોઈ કમેન્ટ કરતા આરો થાય ને બાને કમેન્ટ કરે આપણે પૂછીએ ને તો એટલે હાલો તો હે ને અનિલ મને ઘડી કરવા લાગે પછી કરે નક મણી કરવા નહીં લાગે એને હે ને બાનું જોઈએ ને ને ગાતારતા ફોલેલી આણી વાતો સડા દે ને તો હાસુ કે ખોટું હાસુ ને હાસુ હા તો પછી તો ઘડી કરવા લાગવું જોઈએ ને હા તો હાલો હું કરવા લાગાવ એ ઓહો કામ હાલે હે કામ હાલે ચટણી બનાવવાનું હા હા કામ થાય ઉસો શ્વાસ તો લેવાનો વરસાદ હોય શીખી દેખી તો હોય ને ચટણી કેને કે હાલો આપણે હજે તેમાં ચટણી વઘારવામાં નાખવાની હોય હજે હા આ અલગ રીતની ચટણી કરીએ આપણે આ ટ્રાય કરજો ઘેર રેસીપી ગાય મસ્ત થાય અમે જે કીધું થોડે કેવું થાય પછી કરજો ટ્રાય ગાય અનિલ અમે રિસર્ચ કર્યું હતું ને જા તાર અમને ખબર પડે કે આવી રીતની ચટણી એક કરાય થોડીક થઈ અનિલ જો કે આ ટેકનિક કઈ છે ખબર આપણી દેશી ટેકનિક છે અનિલ આ બહાર મૂકે ચાલે તા હું હે તાર તો હે થઈ ગઈ બધી હા હે આવું થઈ જ જાય ને કામ વાર લાગે આપણી કરતા હોય સાચી વાત છે હાલો તો હું મૂકે વા એ તો હે ને જરા તેલ મૂકી દઉં આ હા 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 આમાં પછી ચટણી નાખવાની હોય હા ભૂકી ચટણી હોય ટેસ્ટ પ્રમાણે હોય હા લહણ ટકીકામાં નાખે જ દોય લહણ વાળી ચટણી નો હા લહણ નાખે જ દોય ને એટલે હળદર હોય ને આમાં ખાલી ચટણી હોય ને દાણા જીરું હોય ને બધાની સેજ નાખવી હોય તો નખાય એ તેલમાં જ બાકી બધું એ તેલમાં જ નખાય ને ચટણી તો સ્વાદ અનુસાર કેટલી જો કલર પકડાવવા કરવી જ પડે રાતી અસલ ગઈ નકર ખરાબ લાગે રાતે તો રૂપારી કરવી જ પડે રાતે બાકી તો જો કે લવિંગિયા મરચા નાખ્યા હોય એટલે તીખી તો હોય જ તીખી તો હોય જ ને તો પછી જો જરાય કલર આમાં પછી તો લીંબુ નીચવેન ખાવાની હોય મસ્તીની ને આ ચટણી આપણે અઠવાડિયું બગડે નહીં ફ્રીજમાં મૂકી એટલે ડુંગળી ને સુધારવી ઝીણી ઝીણી એના ઉપર નાખે ને ખાવી હોય તો સુધાર નકર વાંધો ના લે ને ડુંગળી આપણે ઝીણી થાય ને ગમે તો આપણે ચટણી પડી હોય એટલે ઉપર નાખે હગે મોરે લીંબુ નીચવેન ચાર નાખવી હોય ને તો નાખે હગે હા કેરી હોય તો કેરીની સીઝન આવી છે કાશી હા એ તો કાશી કેરીની સીઝન આવી એટલે ઈ પણ આપણી કરે હગે એવો નહીં છે ને તું આ ખાવા બેહે જા મારે કોઈ સાંભળવું જ નથી હાર્યો કાશું હોવ આની હવે એટલે કમ્પ્લીટ થઈ ગયું બધું હો થઈ ગયું હાલો ચટણી જો સડવા માંડ્યો હારે પણ લીધું બધું હાલે હિયાક ના જ થઈ ગયું આખો અહીં જોઈએ તો હિયાક કરીએ કા કરીએ ને હિયાક કરીએ કા બટીકા મોરવાના પણ આમાં વાર લાગે મીઠું નથી નાખ્યું જો મી હા એવું કે ભૂલો થોડી બધી ખબર હોય ખારું ન થઈ જાય પછી કઈ નહીં કે નેંગરે હોય તો એ કેવડી મારી મહેનત જાય ખારું થઈ જાય તો ના મિક્સરમાં કરવાનું કારણ એ કે હાવ ક્રશ થઈ જાય હાવ ક્રશ થઈ જાય જો કે ઓઈલું હે ને ક્રશ કરવાનું દાબવાનું આવે એનાથી જરાક ઓઈલી થાય કઈ એનાથી હે ને જરાક નો ખાય ને કોથરી સોટે જાય સમજણ પાપડ હારી તો આલે તું કરી લે ને કર લે તો ડુંગળી સુધાર લે તાર તો પાપડ હેકેલા હા સી વાત
કેવી લાગે ઓલી ચટણી થોઈ હારી છે ને થઈ હારી પણ હિયાક ના જે થાય આપણે હિયાકનો ટેસ્ટ આવે હા. જે છે ને એ કદી સત્ય હા કઈ બહુ હારી નથી થઈ બહુ ખરાબી નથી થઈ હિયાક જેવી થાય ટૂંકમાં આપણે ટમેટાને હિયાક ન ખાતા હોય દેહી ટમેટાને હિયાક હા એવી થાય ખાધા જેવી થાય એટલે તમે બધા પણ ટ્રાય કરવી હોય તો જરાક અલગ રીતે કરજો અમે પાછી રીતે પાછી ખ્યાલ રેસીપી લઈને આવી ત્યાં થોડીક અલગ લઈને આવી કઈ ને હા ખાઈ પીએ લીધું બસ એ હે ને રાણી એનું કામ કરે થોડું ઘણું જો બધું બાકી હે તે પછી